હવે વિદ્યાર્થીઓ આપણે જોઈશું કે રિઝનિંગમાં આ ક્વેશ્ચન દર વર્ષે દર પેપરમાં પૂછાતો હોય છે. તો આપણે સ્ટાર્ટિંગથી જોઈશું. 2017ને સમાન કેલેન્ડર વર્ષ હવે પછી કયા વર્ષમાં આવશે? એટલે આપણને અહીંયા 2017 આપ્યું છે. તો 2017નું જે વર્ષ છે તે કેવી રીતે પાછો એ જ વર્ષ આપણને મળી શકે તે માટે આપણે અહીંયા રિઝનિંગ માટે ગણતરી કરીશું. તો આપણને અહીંયા શું ઓપ્શન આપ્યું છે? 2020, 2021 અને 2023. તો સમાન કેલેન્ડર વર્ષ માટે આપણે સૌથી પહેલાં તો એક કોષ્ટક એ તમારે હંમેશા માટે યાદ રાખવું પડશે. વર્ષ હવે જે આગળના વર્ષના હોય તે માટે અને પાછળના આપણને બંનેની સંખ્યા માટે અહીંયા આપી દીધું છે કોષ્ટક. તો લીપ વર્ષ અને લીપ વર્ષ +1, લીપ વર્ષ +2, લીપ વર્ષ +3. હવે આપણને આ સંખ્યા તમારી યાદ, જો લીપ વર્ષ હોય તો એમાં જેટલા પણ આપણો જવાબ આવે તેમાં 28 ઉમેરવામાં આવે, અને જો પહેલાંનું હોય તો -28 ઉમેરવામાં આવે. પછીનું હોય તો +6, લીપ વર્ષમાં 1 ઉમેરશું અને -11, લીપ વર્ષ 2 +11 અને -11, લીપ વર્ષ 3 હોય તો 11 અને -6. પણ હવે આ કોઠો તમને હજી સમજ નહીં પડશે જ્યાં સુધી આપણે આ રિઝનિંગના દાખલા કમ્પ્લીટલી ગણિતરી અને શોર્ટ ટ્રિકમાં સમજાવી દઈશું. સૌથી પહેલાં આપણે જોઈશું અહીંયા આપણને કેટલા આપ્યા છે? 2017. તો 2017 પહેલાં લીપ વર્ષ કયું આવે? 2016. તો 2016માં આપણે કેટલા ઉમેરશું તો 2017 આવે? 1 પ્લસ કરશું. તો 2016નો વર્ષ આપણો કેવો છે? લીપ વર્ષ છે. હવે કોષ્ટકમાં ધ્યાનમાં લઈશું કે 2016માં આપણે કેટલા ઉમેર્યા? તો 2017 આવ્યું 1 પ્લસ. તો 1 પ્લસ હવે જુઓ લીપ વર્ષ એની સામેનું કોષ્ટકની આપણી સંખ્યા જુઓ +6. તો આપણે શું કરશું? 2017માં 6 ઉમેરી દઈશું. એટલે કે 2030 આપણું શું આવ્યો? જવાબ આપ્યો. હવે આપણે હવે જોઈશું કે અહીં જો હવે લીપ વર્ષ પછીનું હોતે, આ અહીં આપણને પ્લસ જેટલા વાર પછીના વર્ષ આવે તો આપણે આ સંખ્યા ઉમેરવાની, અને જો પહેલાંની હોય તો હવે આપણે આ સંખ્યાને માઇનસ કરવાની. પરંતુ અહીં આપણને 2016 એ આપણો લીપ વર્ષ છે, એના પછીની સંખ્યા આપણને જે મળી છે તે 1 પ્લસ એડ કરીને મળશું તો જ 2017 મળશે આપણને. તો આપણે 2016માં 1 પ્લસ એડ કર્યું તો 2000 આપણને 17નો વર્ષ મળ્યો, અને 2017માં આપણે શું ઉમેરી દઈશું? 6, કેમ કે લીપ વર્ષ +1 કર્યું હતું અહીં, એટલા માટે આપણે એનીમાં કેટલી સંખ્યા ઉમેરવી પડશે? 6 સંખ્યા. એટલે જવાબ આપણે અહીંયા આવી ગયો 2023.